રાજુ કરપડા એક નવો અધ્યાય શરૂ કરવા જઈ રહ્યા છે, નવી યાત્રા લઈને નીકળવાના છે. એ યાત્રા ખેડૂતોની હશે, સંકલ્પ હશે, સૌરાષ્ટ્રમાં ફરશે. એ યાત્રાથી ઘણું બધું જે રાજનીતિક સ્થિતિ છે એ ક્લિયર થવાની છે અને એને લઈને જ આપણે રાજુ કરપડા સાથે વાત કરીશું. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ. સ્વાગત છે આપનો અમારા વિશેષ કાર્યક્રમ. રાજુભાઈ, યાત્રા સંકલ્પ યાત્રા થવાની છે. કેટલા દિવસની હશે, કેટલી સભાઓ હશે અને કેટલાક લોકો ભેગા થવાની સંભાવના છે? 18 તારીખથી સુરેન્દ્રનગરથી નીકળશું. 18 સાંજે તુલસીશ્યામ પહોંચશું ગીરમાં, એટલે કે ગીર સોમનાથ જિલ્લામાં. 19 સવારે તુલસીશ્યામ એટલે કૃષ્ણ ભગવાન, જેના દર્શન કરી અને ગીર સોમનાથથી યાત્રાની શરૂઆત થશે. ત્યાર પછી સાવરકુંડલા, અમરેલી, ધારી વિધાનસભા, ત્યાર પછી વિસાવદર વિધાનસભા, કેશોદ, માળિયા હાટીના, જામનગર, ખંભાળિયા, મોરબી, રાજકોટ, જસદણ અને સુરેન્દ્રનગર જિલ્લાના સુદામડા ગામે 7 જિલ્લામાં આ યાત્રા ફરશે. 11 મોટી સભાઓ થશે, નાની સ્વાગત સભાઓ પણ થશે. 24 આમ તો 18 શરૂઆત થયેલી યાત્રા 24 તારીખે સમાપન થશે.